નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ની અંદર 23 માર્ચના રોજ જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે અહીંયા જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર હતું કુલ 80 માર્કનું હતું અને અહીંયા તમને 80 માર્કનું તમને સંપૂર્ણ પેપર સોલ્યુશન આપવામાં આવ્યું છે। આમાં જે જવાબ આપવામાં આવ્યા છે એકદમ વિશ્વસનીય છે। ટેક્સ્ટ બુકને અનુસંધાનમાં રાખીને બધા જ જવાબો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તમારું જે આ પેપર હતું કુલ 3 કલાકનું પેપર હતું। તો અહીંથી આપણે વિભાગ એ થી લઈને વિભાગ ડી સુધીનું સંપૂર્ણ પેપર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં હાલ જોડાયેલા હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો આપણે વધારે વાર ન લગાડતા આપણે પ્રશ્નને શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલાં આપણે જોઈએ છીએ વિભાગ એથી। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ રહેશે। તમારે વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાના છે। તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો પહેલો પ્રશ્ન, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરના જે શિલ્પ છે તો એની સામે શું આવશે? તો એમાં ઓપ્શન સી આવશે, સિંહ અને વૃષભ। ત્યાર પછી બીજો પ્રશ્ન, ભરત મુનિ, તો એમાં આવશે દેવાસુર સંગ્રામ, ઓપ્શન એ આવશે। ત્યાર પછી હડપ્પા એ પ્રાચીન એક નગર હતું, બરાબર। તો એના સમયની અંદર બીજા કયા કયા નગરો મળી આવ્યા છે, બરાબર? તો એમાં બી ઓપ્શન આવશે, રંગપુર અને રોજડી, કેમ કે હડપ્પાના સમકાલીનમાં એ બીજા નગરો મળી આવ્યા છે એટલા માટે અહીંયા ઓપ્શન બી આવશે। ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। સૌથી પહેલું જોઈએ આપણે, વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે। જો અહીંયા સુધી તો બરાબર છે, પણ અહીંયા જે વ્યાકરણ છે ત્યાં વ્યાકરણ નહીં આવે, ત્યાં ખગોળશાસ્ત્ર આવશે, બરાબર? એટલા માટે આ વિધાન ખોટું રહેશે, આ ખાસ આપણે ધ્યાન રાખીશું। ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ પ્રશ્ન નંબર 5, અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય, આ સંદેશ સામવેદમાંથી લેવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આ જે છે સંદેશ એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે, સામવેદમાંથી લેવામાં આવ્યો નથી, એટલે આ વિધાન પણ ખોટું રહેશે। અને સામવેદ છે એ સંગીતની ગંગોત્રી તરીકે જાણીતો છે, એટલા માટે આ વસ્તુ એમાંથી આવશે નહીં। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોવા જઈએ, એક સિંગી ગેંડો મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે। હવે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર સિંહ જાણીતા છે અને સુરખાબ જાણીતું છે, એ આપણને અહીંયા ગેંડા જોવા મળતા નથી, પણ ગેંડાઓ જે છે એ પશ્ચિમ બંગાળના દલદલીય પ્રદેશોની અંદર આપણે સૌથી વધારે જોવા મળે છે, એટલે અહીંયા જે વિધાન આપણને આપવામાં આવ્યું છે એ વિધાન ખોટું રહેશે। ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ ઝડપથી। નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો, તમારે ટૂંકમાં એના જવાબ લખવાના રહેશે। 7મો પ્રશ્ન જોઈએ, ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે? તો એનો આપણે જવાબ જોવા જઈએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન એનો જવાબ આવશે। ત્યાર પછી 8મો પ્રશ્ન, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી હતી? તો એનો જવાબ આપણે જ્યારે જોવા જઈશું તો આવશે અરવલ્લી જિલ્લાનો જે પસાત ગણાતા જે બેડજ ગામ છે એને આ પાણીની જે સમસ્યા છે એ ઉકેલી હતી। ત્યાર પછી 9મો પ્રશ્ન, એમોનિયા ગેસ, બેન્ઝોઇલ વગેરે ખાલી જગ્યાના ઉત્પાદનો છે, તો એમાં આવશે એનો જવાબ કોલસા। ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, વ્યાપાર તુલના હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, તો એમાં આવશે મેક ઇન ઇન્ડિયા। ત્યાર પછી 11મો પ્રશ્ન, દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે, તો એમાં આવશે વિવેક એક્સપ્રેસ। ત્યાર પછી આપણે 12મો પ્રશ્ન જોઈએ, મગનભાઈ અને તેમના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવાર માનવ સેવા આપે છે, તો આ ખાલી જગ્યા પ્રવૃત્તિ છે, તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું, જેમાં પૈસા કમાવાનો હેતુ નથી હોતો, જેમાં સેવા કરવાનો હેતુ હોય છે, એટલે આપણે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। જ્યારે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય છે? જેમાં પૈસા કમાવાનો આપણો હેતુ હોય છે, જે આપણે કોઈ પણ કામ કરીએ એમાં, તો આનો જવાબ આપણે બિન આર્થિક અહીંયા આપણે આપીશું। ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ, MCQ આવશે। નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ તમારે લખવાનો રહેશે। અહીંયા કુલ 4 ઓપ્શન તમને અલગ અલગ આપેલા હોય છે, એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે। તો 13મો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે છે, તો એમાં ઓપ્શન ડી આવશે, વૈશ્વિકીકરણ। વિશ્વના અર્થતંત્રને જોડવાની વાત છે એટલે એમાં વૈશ્વિકીકરણ આવશે। ઓકે, આપણે એની વ્યાખ્યા આપણે જોવા જઈએ તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એટલે આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ। ઓકે, તો આ 13માની અંદર વૈશ્વિકીકરણ આવશે। ત્યાર પછી આપણે 14મો પ્રશ્ન જોઈએ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા
કેમ કે આ બધા જે અલગ અલગ તમને જે આપવામાં આવે છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપવામાં આવેલા છે. અહીંયા તમે ડી ઓપ્શન તમે જોઈશો તો તમને ખ્યાલ આવી જશે CAC. ઓકે, તો એનો જવાબ રહેશે. ખાદ્ય પદાર્થોની આમ આપણે જોવા જઈશું તો 1 માર્ક છે, પણ આપણને આમાં ક્યાંય 1 માર્ક આપવામાં આવ્યો નથી. પણ અહીંયા શું કીધું છે, નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે, તો CAC આવશે. તમે એક વખત તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે ચેક કરી શકો છો. ઘણા બધા લોકો BISને પણ ગણાવે છે, પણ એ BIS નહીં આવે, એ તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર એ ખાસ લગાડવામાં આવતી વસ્તુ છે. ઓકે, તો ડી ઓપ્શન આવશે. તમે પોતાના ટીચર સાથે આ એક વખત ક્લિયર કરી લેજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ 15મો પ્રશ્ન. ડૉક્ટરે મને BCGની રસી લેવા માટે સલાહ આપી છે, તો આ રસી મને ખાળજીયા રોગ સામે રક્ષણ આપે છે, તો એ ક્ષય સામે. ત્યાર પછી આગળ જોઈએ છે 16મો પ્રશ્ન. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે, તો એમાં આવશે બાયોમેટ્રિક ઓળખ આવશે. 16માની અંદર C ઓપ્શન. ત્યાર પછી આપણે વિભાગ B તરફ આગળ ચાલીએ છીએ. વિભાગ B, નીચે આપેલા પ્રશ્નોના જે ટૂંકમાં છે 20 થી 30 શબ્દોમાં જવાબ આપણે લખવાના છે. દરેકનો 2 ગુણ રહેશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ધ્યાન રાખીએ, જે વિદ્યાર્થીઓ નવા પણ આવવાના છે, આગળ જે 9મા ધોરણમાં અત્યારે છે, જે 10મા ધોરણમાં આવવાના છે, એ પણ ખાસ અહીંયા ધ્યાન રાખશે કે અહીંયા 2 માર્કનો પ્રશ્ન છે, એટલા માટે આપણે ટૂંકમાં નહીં લખી દઈએ, 1 લીટીમાં 2 લીટીમાં નહીં લખી દઈએ. એનો જે જવાબ આવે છે એ રીતે આપણે વિસ્તૃત લખવાનો આવશે. જોઈએ કેટલો પ્રશ્નનો જવાબ આવે છે, જેથી કરીને તમને એક અંદાજ આવી શકે. પ્રશ્ન આપણે જોવા જઈએ, દ્રવિડોએ આપણને કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે, તો જો સૌથી પ્રાચીન પ્રજા આપણે જોવા જઈએ અને ભારતની મૂળ રહેવાસી પ્રજા એ કઈ છે, દ્રવિડ પ્રજાઓ છે. તો દ્રવિડ પ્રજા હતી, એમને ધાર્મિક પરંપરામાં શું આપ્યું, તો આપણે જોવા જઈએ તો એમને માતા રૂપે અને પરમાત્મા રૂપે પિતા માન્યા હતા. એટલે માતા રૂપે દેવી, એટલે આપણે કોને પૂજીએ છીએ, પાર્વતીને. પરમાત્મા રૂપે પિતા, તો આપણે કોને પૂજીએ છીએ, શિવને. બરાબર, તો અહીંયા 2 વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. બરાબર, તો ધાર્મિક પરંપરાઓ આપણે જ્યારે જોવા જઈએ તો આ બાબતો આવશે એની અંદર. ત્યાર પછી બીજી બાબત જોઈએ તો આપણી સંસ્કૃતિમાં રહેલી મતલબ પ્રાકૃતિક બાબતો, પૂજા, પ્રાણીઓની પૂજા, દ્રવિડોની ભેટ આપેલી આપણે જોવા મળશે. ઓકે, અહીંયા પ્રકૃત લખ્યું છે, એ પ્રાકૃત આવશે. ત્યાર પછી જોઈએ તો ધૂપ, દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોને વારસો આપણે માનીએ છીએ. ખાસ આ વસ્તુ ઉપર આપણે ફોકસ વધારે કરવાનો રહેશે. એના અથવામાં આપણને જે પ્રશ્ન આપવામાં આવ્યો છે એ પ્રશ્ન જોવા જઈએ તો ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો કઈ આપણી બંધારણીય ફરજો છે એ આપણે અહીંયા દર્શાવવાની છે. જો આપણે આમ જોવા જઈએ તો બંધારણીય ફરજો આપણને કુલ 11 જોવા મળે છે. ઓકે, કથી લઈને 10 સુધી આપણને જોવા મળશે. પણ આપણે વારસાને લગતી કઈ કલમો છે એ આપણે ટેક્સ્ટ બુકની અંદર આપણને બતાવવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા 6, J, T અર્થાત મતલબ 6, 7 અને 9માં જે અનુચ્છેદ નંબર 51 ક છે, આ 51 કની અંદર આપણી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. તો આ મૂળભૂત ફરજોમાંથી આપણને કુલ અહીંયા 3 આપણે પર્યાવરણને લગતી મતલબ આપણા વારસાને લગતી જે છે એ ફરજો અહીંયા દર્શાવવામાં આવી છે. આગળ આપણે ચાલીએ છીએ પ્રશ્ન નંબર 18 તરફ. પ્રાચીન ભારતના ચર્મ ઉદ્યોગનું મહત્ત્વ જણાવો. તો ચર્મ ઉદ્યોગનું જે મહત્ત્વ છે એ તમારે આમાંથી આ રીતે લખવાનું રહેશે. જે ટેક્સ્ટ બુકમાં જે આપણને કન્ટેન્ટ આપવામાં આવ્યું છે એ જ કન્ટેન્ટ મેં અહીંયા મૂકેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કેટલું લખવાનું છે. આપણે નવનીતમાંથી વધારે પડતું આપણે લખવાની જરૂર નથી. તમે આટલું લખશો તો પણ ચાલશે, પણ તમારે શું લખવાનું છે એનું મહત્ત્વ ખાસ આપણે દર્શાવવાનું રહેશે. ઓકે, ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ખજુરાહોના મંદિરો વિશે ટૂંકમાં માહિતી આપો. ખજુરાહોના મંદિરો છે એ મધ્યપ્રદેશની અંદર આવેલા છે. ઓકે, મધ્યપ્રદેશમાં તમે જુઓ અહીંયા લખ્યું છે સત્તરપુર જિલ્લાના ખજુરાહો. બરાબર, તો ખજુરાહો ક્યાં આવ્યા છે એ તમને બતાવ્યા છે. બુંદેલખંડના ચંદેલ રાજપૂતો દ્વારા બનાવવામાં આવેલા આ ખજુરાહોના મંદિરો છે. તો અહીંયા એની સંપૂર્ણ માહિતી તમે અહીંયા જોઈ શકશો. ચલો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ પ્રશ્ન નંબર 20 તરફ. પાટણના પ્રાચીન સ્થાપત્ય વિશે માહિતી આપો. અમે પાટણના જે પ્રાચીન સ્થાપત્યો છે એના વિશે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. ત્યાર પછી રાણીની જે વાવ છે, સૌથી જૂની ઉદયમતી દ્વારા બંધાવવામાં આવેલી વાવ છે. અને સિદ્ધપુરમાં આવેલા રુદ્ર મહાલય, બરાબર, એ જોવાલાયક સ્થાપત્યો છે. અને પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં
રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો મતલબ તૂટી ગયેલા જે અવશેષો છે એ આપણને ત્યાં ભવ્યતાનો પરિચય આપણને કરાવશે. બીજી વસ્તુ જોવા જઈએ તો ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું, જેને આપણે રાણીની વાવ અથવા તો રાણકી વાવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઓકે, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું, જેને 2014ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એને મૂકવામાં આવ્યું છે. ઓકે, આ વસ્તુ આપણે ખાસ એટલું લખવાનું રહેશે. એકદમ નાનો એવો પ્રશ્ન છે, જો તમને સારી રીતે આવડતો હશે તો તમે લખી શકશો. ત્યાર પછી આપણે 21મો પ્રશ્ન જોઈએ. પર્યટન ઉદ્યોગની થતા જે લાભો છે એ જણાવવાની વાત કરી છે. પાઠ નંબર જે 7 તમારો આપવામાં આવ્યો છે એ 7મા પાઠની અંદર આ પ્રશ્નનો જવાબ અહીંયા આપણને જોવા મળશે. મતલબ જે આપણે પ્રવાસ છે, પ્રવાસથી કયા કયા લાભો આપણને થશે, જે ઉદ્યોગ ધંધાને લગતા, જે લોકોને રોજગારી મળે છે, તો એ બધી બાબતો તમારે અહીંયા દર્શાવવાની રહેશે. અહીંયા હું થોડી વાર રોકી રાખીશ જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આપણે એનો જવાબ છે કેવી રીતે મુદ્દા પાડીને, આ રીતે પોઈન્ટ પાડીને એનો આપણે જવાબ લખવાનો રહેશે. ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પ્રવાસન લીધે પ્રવાસનના સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો અને ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને સ્થાનિક કલા કારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે. પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે. ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી પણ થાય છે. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક પણ થાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કિંમતી વિદેશી હુંડિયામણની કમાણી પણ થાય છે. પર્યટન ઉદ્યોગો ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શન ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વિકાસ વ્યવસાય પણ વિકસ્યો આપણને જોવા મળશે. ત્યાર પછી જોવા જઈએ તો વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ પણ થાય છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી અને નૌકા વિહાર જેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પણ મળે છે. તો આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો પણ આપતો જોવા મળશે. ઓકે, તો પર્યટન જે છે પ્રવાસ ક્ષેત્રમાં કઈ કઈ બાબતો દર્શાવવાની છે એ તમને પાઠ નંબર 7ની અંદર આની વિગતવાર માહિતી આપવામાં આવી છે. તો આ રીતે આખો જવાબ તમે લખશો તો તમારે એના પૂરતા માર્ક્સ તમને મળશે. આમાં ઘણા બધા એવા પણ વિદ્યાર્થી છે કે જે કંઈક અલગ જ લખીને આવ્યા હશે, આની લગતી બાબતો કંઈક બીજી જણાવીને આવ્યા હશે. ચલો, હવે આપણે 22મો પ્રશ્ન જોઈએ. વન સંરક્ષણ અંગેના કોઈપણ 4 ઉપાયો તમારે જણાવવાના છે. અહીંયા કુલ મેં તમને જુઓ 1, 2, 3, 4 અને 5 આ વખતે ઘણા બધા બીજા ઉપાયો તમને બતાવવામાં આવે છે, પણ તમારે કુલ કેટલા લખવાના છે? 4 જ લખવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થીને એવું થશે કે મને તે 4 કરતાં પણ વધારે આવડે છે, તો એવું કરવા નહીં બેસવાનું આપણે. કેમ કે તમે જ્યારે એવું લખવા વધારે બેસશો તો બાકીના પ્રશ્નો તમારે બાકી રહી જશે. ઓકે, તો આ ખાસ આપણે ધ્યાન રાખીશું. અને વન સંરક્ષણ અંગેના કેટલાક જે ઉપાયો છે એ પાઠ નંબર 9ની અંદર તમને બતાવવામાં આવ્યા છે, તો આ રીતે તમે લખી શકશો. ચલો, ત્યાર પછી આપણે જોવા જઈએ તો અથવાની અંદર પ્રશ્નો છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? ઓકે, તો પાઠ નંબર 9ની અંદર છે. જ્યારે પણ કોઈ અથવાની અંદર પ્રશ્ન આવે છે ત્યારે એટલું આપણે યાદ રાખીશું કે એ જ પાઠનો પ્રશ્ન હશે. મોટા ભાગે કોઈ બીજા પાઠનો પ્રશ્ન આપણને નહીં જોવા મળે. મોટા ભાગે આપણને આ જ પાઠનો પ્રશ્ન આપણને સવિશેષ જોવા મળશે. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો એ તમને અલગ અલગ મુદ્દાઓ બતાવ્યા છે, તમે આ રીતે પણ લખી શકો છો. કોઈ ખાસ કરીને તમે જુઓ ત્યાંની વનસ્પતિ હોય, જીવજંતુઓ છે, જમીન છે, ત્યાંના વસતા જે માનવ સમુદાયો છે એમને જીવનશૈલીનું એક સંરક્ષણ કરવા માટે થઈને જે રક્ષણ પૂરું પાડવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? જૈવ આરક્ષિત ક્ષેત્ર કહીએ છીએ. એ કોઈ પણ જીવજંતુ પણ હોઈ શકે છે, વનસ્પતિ પણ હોઈ શકે, અથવા તો માનવ પણ હોઈ શકે છે. ઓકે, આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ 23મો પ્રશ્ન છે. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તો પાઠ નંબર 11ની અંદર આ જળ વ્યવસ્થાપનની અંદર આ મુદ્દાઓ તમને બતાવવામાં આવે છે. જો બાગ બગીચા, વાહનો, શૌચાલયો અને વોશ બેસિનમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે ગમે ત્યાં આડેધડ પાણીનો
દુરુપયોગ ના કરવો જોઈએ એ બાબતો આપણે આ દરેક મુદ્દાઓની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જળાશયોની વાત કરી છે, ઓકે, જળસ્ત્રાવોની વાત કરી છે, ભૂમિગત જળનો વાત કરવામાં આવે છે. જે ભૂમિગત જળ મતલબ ભૂગર્ભનું જળ, જે જમીનની અંદર રહેલું જે પાણી છે એની વાત છે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. 24મો પ્રશ્ન, ખનિજ સંરક્ષણ માટેના કોઈપણ 4 ઉપાયો જણાવો. તો તમને પાઠ નંબર જે 12ની અંદર છે એ ખનિજ સંરક્ષણ મતલબ એનું જતન કેવી રીતે કરવું, એની સુરક્ષા કેવી રીતે કરવી, એના ઉપાયો આપણે લખવાના રહેશે. અહીંયા મેં કુલ 6 બતાવ્યા છે, પણ તમારે કુલ કેટલા લખવાના છે? 4. ઓકે, તો અહીંયા દરેક તમને બતાવવામાં આવે છે સંરક્ષણ માટેના. ઓકે, પુનઃચક્રની વાત કરી છે, ખનિજનો વૈકલ્પિક ઉપયોગની વાત કરી છે, બિન પરંપરાગતની વાત કરી છે, પોષણક્ષમ વિકાસ જેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. ઓકે, તો આ અલગ અલગ કુલ અહીંયા 6 બતાવે છે, તમારે કુલ 4 લખવાના રહેશે. આગળ આપણે ચાલીએ છીએ અથવાની અંદર. આજના સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો. સૌર ઉર્જા મતલબ જે સૂર્યમાંથી જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એના વિશે તમારે લખવાનું રહેશે. પાઠ નંબર 12ની અંદર છે. તમે જો અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા આપણે જોયો પ્રશ્ન નંબર 24ની અંદર એ પાઠ 12માં છે, જ્યારે અથવામાં પણ જે પૂછેલો છે એ પણ પાઠ નંબર 12માં જ પૂછેલો છે. બરાબર, તો સૌર ઉર્જા વિશે તમારી એની ઉપયોગિતા શું, એ આપણામાં અથવા તો આપણને કેવી રીતે ઉપયોગી બની શકે છે એના વિશે તમારે લખવાનું રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે 25મો પ્રશ્ન, ખાંડ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. ખાંડ ઉદ્યોગ જે છે એના વિશે તમારે લખવાનું છે. આપણને ખબર છે કે જે ખાંડમાંથી જે શેરડીમાંથી આપણને કઈ કઈ વસ્તુ બને છે એના વિશે લખવાનું છે. અને શેરડીના કારખાના તમે જુઓ કે મોટા ભાગે એવી જગ્યા પર છે જ્યાં શેરડી તરત એમને મળી રહે છે. ઓકે, જો 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે, કેમ કે પછી સુગરની જે માત્રા છે એકદમ ઘટી જાય છે. કયા કયા રાજ્યો એની સાથે જોડાયેલા છે, દરેક રાજ્યો વિશે વિગતવાર માહિતી તમને અહીંયા બતાવવામાં આવી છે. ત્યાર પછીનો જે અથવામાં પ્રશ્ન આપણે જોવા જઈએ તો 25મો પ્રશ્ન છે, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. દરેક પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન એટલે પર્યાવરણીય અતિક્રમણ. ઓકે, તો એને અતિક્રમણ રોકવાના જે ઉપાયો છે એ તમને અહીંયા બતાવ્યા છે. એકદમ નાનો એવો પ્રશ્ન છે, તમે સરળતાથી એને લખી શકશો કે પર્યાવરણનો જે વિનાશ ન થાય એ રીતે આપણે એને વિકાસ કરવાનો છે. આપણે વિકાસની દોડની અંદર ઘણી વખત આપણે પ્રદૂષણ ફેલાવીએ છીએ. ઘણા બધા એવા યંત્રો વિકસાવ્યા છે, પણ એના કારણથી આપણે નુકસાન તો નથી થતું ને, એ પણ આપણે સાથે સાથે જોવાનું રહેશે. ત્યાર પછી આપણે 26મો પ્રશ્ન જોઈએ, આતંકવાદની સામાજિક અસરો જણાવો. જો સામાજિક આર્થિક અસરો પણ તમને બતાવવામાં આવે છે, પણ અહીંયા આપણે સામાજિક અસરો વિશે આપણે લખવાનું રહેશે. જો અહીંયા આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે, મતલબ એને અલગ અલગ કરી દેશે, સમાજને એક સાથે નહીં રહેવા દે. બીજું કે અહીંયા આતંકવાદી પ્રવૃત્તિઓના કારણથી આપણને ભય છે, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિઓ કરી લોકોમાં એક સંદેહ, ભય ઉત્પન્ન કરે છે. ઓકે, નાના બાળકોથી લઈ વૃદ્ધો પર આ ભયની અસર થાય છે. આતંકવાદી પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પણ પહોંચે છે. જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હશે ત્યાંના વિસ્તારની અંદર આપણને કેવો એક ભય જેવો માહોલ જોવા મળશે, એના કારણથી આ બધાને અસર થતી જોવા મળે છે. ઓકે, તો આવા દરેક અલગ અલગ મુદ્દાઓ તમે જોઈ શકશો. આ પાઠ્યપુસ્તકના જ મુદ્દાઓ છે. ઓકે, મેં કોઈ નવનીતમાંથી લઈને અહીંયા મૂકેલા નથી, જે આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી વિભાગ સી તરફ આપણે આગળ ચાલીએ છીએ, એને આપણે જોઈએ. વિભાગ સીની અંદર આપણે જ્યારે જોવા જઈએ છીએ ત્યારે એમાં આપણને જોવા મળશે કે નીચે દર્શાવેલા પ્રશ્નોના મુદ્દાસર 50થી 60 શબ્દોમાં જવાબ આપો. દરેકના 3 ગુણ રહેશે, એટલે 8 ગુણ્યા 3 એટલે 24 માર્કનો આ વિભાગ સી રહેશે. જોઈએ આપણે આ વિભાગ સીની અંદર તો અહીંયા તમને એક વસ્તુ બતાવી છે કે પ્રાચીન યુગથી ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે. જો અહીંયા આપણને એવું નથી કીધું કે પ્રાચીન ભારતનું નગર આયોજન જણાવો. અહીંયા તમે કન્ફ્યુઝ થઈ જાઓ, તમે ભૂલી જાઓ, એટલા માટે થઈને અહીંયા આપણને આવું વાક્ય મૂકેલું છે. પણ હું દરેક વિદ્યાર્થીને વારંવાર કહેતો રહું છું કે આ જે છે આવું સેન્ટેન્સ છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર જે તમે જોઈ શકો છો કે આવા સેન્ટેન્સ અહીંથી લઈને એ લોકો પ્રશ્ન બનાવતા હોય છે. એટલે કદાચ જે વિદ્યાર્થીઓ હવે પછી જોશે આ વિડીયોને એ પણ આ ખાસ ધ્યાન રાખજો કે 9મા ધોરણના વિદ્યાર્થીઓ હોય, 8મા ધોરણના વિદ્યાર્થીઓ હોય, તમને આગળ એસએસની અંદર આ રીતે પ્રશ્નો એ લોકો પૂછતા હોય છે, જેથી કરીને તમારું ધ્યાન બીજે જતું રહે, એટલા માટે તમને ન પણ આવડે એટલા માટે. ઓકે, તો આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. પ્રાચીન ભારતનું જે નગર આયોજન છે જે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, આ 3 ભાગનું વિભાજિત નગર આપણે અહીંયા લખવાનું રહેશે. ઓકે, ત્યાર પછી આપણે 27મો પ્રશ્ન જોવા જઈએ. મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો. એકદમ સરળ પ્રશ્ન છે. મોઢેરાનું સૂર્ય મંદિર અને કોણ આ
કોણાર્કનું સૂર્યમંદિર આ ભારતના સૌથી મહત્ત્વના જાણીતા સૂર્યમંદિરો છે અને મોઢેરાનું જે સૂર્યમંદિર છે એ ગુજરાતમાં આવ્યું છે. જુઓ, મહેસાણાની અંદર આપણને આ ગુજરાતની અંદર આ મોઢેરાનું સૂર્યમંદિર જોવા મળે છે. ઓકે, સોલંકી યુગ દરમિયાન 1026ની અંદર આ મંદિર બંધાવવામાં આવ્યું હતું. એની ખાસ વિશેષતાઓ આપણે બધા જાણીએ છીએ. તો આટલી બધી માહિતી જે અહીંયા આપણને બતાવવામાં આવે છે એ આપણે લખીશું. પાઠ નંબર 3ની અંદર આનો જવાબ આપણને જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. પ્રશ્ન નંબર 28. જો અહીંયા એક સેન્ટેન્સ તમને બતાવવામાં આવ્યું છે કે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધું હતું. તો આ પ્રાચીન ઐતિહાસિક વિદ્યાપીઠ વિગતે વર્ણન કરો. જો અહીંયા આપણને એવું નથી કીધું કે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે લખો. સમજાય છે દરેકને? જે વિદ્યાર્થી અહીંયા સારી રીતે મહેનત કરતા હશે, જે સારી રીતે વાંચતા હશે, એમને તરત આ પ્રશ્નનો જવાબ તેમને ખબર પડી જશે કે આ પ્રશ્ન જે છે એ તક્ષશિલા વિદ્યાપીઠનો જ છે. એટલે પ્રાચીન જે વિદ્યાપીઠોમાંથી દર વર્ષે પ્રશ્ન પૂછાતો જ રહેતો હશે, એમાંનો આ પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં આપણે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે જોઈએ તો તક્ષશિલા વિદ્યાપીઠ છે એ પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીની પશ્ચિમે આવેલી છે. ઓકે, તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની એક રાજધાનીનું શહેર પણ આપણે કહી શકીએ. એટલે પાકિસ્તાનની અંદર આવેલી આ વિદ્યાપીઠ છે એ તક્ષશિલા વિદ્યાપીઠ આપણે એને કહી શકીએ છીએ. ઓકે, તો તક્ષશિલા વિદ્યાપીઠ વિશે અહીંયા તમને માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. જો આ સેન્ટેન્સ અહીંયા તમને બતાવેલું છે. ઓકે, રાજનીતિક કૌટિલ્ય જેને આપણે ચાણક્ય કહીએ છીએ. ઓકે, કૌટિલ્યનું બીજું નામ શું છે? ચાણક્ય. એ પણ તમને ખ્યાલ હોય તો તમે સારી રીતે જવાબ લખી શકો. 64 વિદ્યાની વાત કરવામાં આવી છે અહીંયા. ભગવાન બુદ્ધના જીવિકે પણ અહીંયા આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. ઓકે, ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. અહીંયા નીચેના શબ્દોનો અર્થ સમજાવો. જો અહીં તમને અલગ અલગ શબ્દો બતાવવામાં આવ્યા છે. એમાંનો એક શબ્દ જોવા જઈએ તો રાષ્ટ્રીય સંસાધન. પાઠ નંબર 8 છે કુદરતી સંસાધન. આ કુદરતી સંસાધનમાંથી જ આપણે આ ત્રણેય અર્થ મૂકવામાં આવેલા છે. તો સૌથી પહેલો આપણે જોઈએ તો રાષ્ટ્રીય સંસાધન, કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. ઓકે, કોઈ એક વ્યક્તિની એની માલિકી ના હોય, એમાં દરેકનો એમાં અધિકાર રહેલો હોય, એટલે કોઈપણ દેશની સાર્વજનિક હોય એને આપણે રાષ્ટ્રીય સંપત્તિ અથવા તો રાષ્ટ્રીય સંસાધન આપણે ગણી શકશું. ત્યાર પછી બીજો જે છે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીનને આપણે પડખાઉ જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એ આ વસ્તુ જોઈએ. અહીંયા મેં જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એક પોઈન્ટ છે, ચોથો પોઈન્ટ, એ સંપૂર્ણ એને જ પોઈન્ટ આપણે એ મૂકી દીધેલો છે જેથી કરીને તમે સમજી શકો. ચલો, ત્યાર પછી આપણે જોવા જઈએ જમીન ધોવાણ. જો ધોવાણ એટલે શું કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, એને આપણે શું કહીએ છીએ? જમીન ધોવાણ કહીએ છીએ. પણ ટેક્સ્ટબુકમાં જે વસ્તુ આપણને આપેલી છે એ સંપૂર્ણ આવડતે 3-4 લીટીમાં આપણે લખીએ જેથી કરીને એક પ્રશ્ન છે એક સારી રીતે આવડતે બની શકે. ઓકે, આ 3 મુદ્દાઓ થયા, 3 પોઈન્ટ થયા, જેના તમને 3 માર્ક મળી જશે. ચલો, ત્યાર પછી આપણે જોઈએ છીએ 30મો પ્રશ્ન. સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના લાભો જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમારા ટેક્સ્ટબુકની અંદર એક બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિ, આ 3 પદ્ધતિઓ ખાસ આપણને મૂકવામાં આવી છે. એમાંની સમાજવાદી પદ્ધતિ અહીંયા આપણને બતાવવામાં આવી છે. સમાજવાદી પદ્ધતિમાં સમાજને ધ્યાનમાં રાખવામાં આવે છે, સમાજનું હિતને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. એમાં આપણે નફો છે એ મુખ્ય નથી હોતો. ઓકે, જ્યારે બજારવાદી પદ્ધતિમાં આપણે નફાને મહત્ત્વ ધ્યાનમાં આપણે લઈએ છીએ. ઓકે, તો એના લક્ષણો આપેલા છે અને ત્યાર પછી આપણને અહીંયા નીચેના લાભો આપણને જોવા મળશે. એના અથવાની અંદર આપણે જ્યારે જોવા જઈએ છીએ તો ભારતીય અર્થકારણના માળખા વિશે માહિતી આપો. અહીંયા પાઠ નંબર જે 15 છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસની અંદર આ પ્રશ્ન આપવામાં આવે છે. એ અર્થકારણનું માળખું આપણે જોવા જઈએ તો પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે કે જે કુદરત દ્વારા આપણે સીધી વસ્તુ પ્રાપ્ત થાય છે. ઓકે, એમાં આપણે બધા પ્રોસેસ નથી કરવી પડતી, જેમ કે પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, પશુ સંવર્ધન છે, મરઘા બતકા ઉછેર છે, બરાબર, આવી વગેરે બાબતો આપણને પ્રાથમિક ક્ષેત્રમાં જોવા મળશે. માધ્યમિક ક્ષેત્ર એટલે કે જે પ્રાથમિક ક્ષેત્રની જે વસ્તુઓ મળે છે એમાં થોડા સુધારા વધારા કરવામાં આવે, બરાબર, જેમ કે પાયાના ઉદ્યોગો છે, બાંધકામ છે, બધી આવી પ્રવૃત્તિઓ આપણને જોવા મળશે. ઓકે, ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીની બાબતો છે માધ્યમિક ક્ષેત્રમાં છે. સેવા ક્ષેત્રમાં જેમ કે સંદેશા વ્યવહાર છે, વ્યાપાર છે, દરિયાઈ માર્ગો છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આવી બધી સેવા ક્ષેત્રમાં જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ 31મો પ્રશ્ન. પાઠ નંબર 16ની અંદર આ 31મા પ્રશ્નનો જવાબ તમને જોવા મળશે. એના વિશે જોઈએ. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સંચાલિત વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો જણાવો. તો જુઓ, ધ્યેયો અને કાર્યો વિશે લખવા જઈએ તો જુઓ, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે પહેલાં તો WTO,
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો એના વિશે થોડીક માહિતી તમે આપશો એટલે જોનારને પણ એક સારું લાગે કે ના તમે એના વિશે માહિતગાર છો. તો સૌથી પહેલાં આપણે ધ્યેયો જોઈએ. વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા અને વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગને આપવામાં આવતું સંરક્ષણ પણ એ દૂર કરવું. બરાબર. ત્યાર પછી ત્રીજો અને ચોથો પોઈન્ટ જોઈએ. વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. ચોથો પ્રશ્ન મતલબ ચોથો મુદ્દો, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાનું નિરાકરણ લાવવું. ત્યાર પછી આપણે એના કાર્યો જોવા જઈએ તો અહીંયા તમને કુલ 4 કાર્યો જોવા મળશે. બરાબર. તો અહીંયા તમારે અહીંયા જોવા જઈએ તો અહીંયા શું બાબત જોવા મળશે? એક તો ધ્યેયો અને કાર્યો. તો ધ્યેયો અને કાર્યો નીચે તમને બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 32 જોઈએ. ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે, કારણો જણાવો. તો જે વિવિધ પ્રકારે જે શોષણ થાય છે એ તમને અહીંયા નીચે બતાવવામાં આવેલું છે. પાઠ નંબર 18ની અંદર આનો જવાબ આપણને જોવા મળશે. અથવાની અંદર આપણે જોવા જઈએ તો ગ્રાહકને કોઈ માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય તો ફરિયાદ કેવી રીતે કરશે? ઓકે, કરશો અથવા તો કરશે. તો પાઠ નંબર 18ની અંદર આનો જવાબ આપણને આપવામાં આવે છે. તો ફરિયાદ કેવી રીતે કરવી એ અલગ અલગ મુદ્દાઓ આપણે અહીંયા જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ પ્રશ્ન નંબર 33 તરફ. ભારત સરકાર દ્વારા મહિલા શોષણ અટકાવવા કયા પગલાં છે ભરવામાં આવે છે? પાઠ નંબર 19ની અંદર આનો જવાબ આપવામાં આવે છે કે મહિલા શોષણ અટકાવવા માટે નીચેની જોગવાઈ છે. એક તો આપણે 181 જે નંબર છે એ આપણે સારી રીતે જાણીએ છીએ કે મહિલા હેલ્પલાઇન નંબર છે. એના દ્વારા આપણે ફોન કરીશું તો અલગ અલગ માહિતીઓ આપણને પૂરી પાડવામાં આવશે. ત્યાર પછી આપણે 34મો પ્રશ્ન જોઈએ. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તેને રોકવા શું પગલાં લેવા જોઈએ? તો પાઠ નંબર 20ની અંદર આનો જવાબ આપણને આપેલો છે કે સાંપ્રદાયિકતાની વાત આપણને જોવા મળશે. ઓકે, અહીંયા થોડી વાર સ્ટોપ કરી રાખીશ જેથી કરીને તમે સારી રીતે એને લખી શકો અથવા તો તમે વિચારી શકો કે આનો આપણે જવાબ કેવો લખ્યો છે, પરીક્ષાની અંદર આપણે શું લખીને આવ્યા છીએ. તો તમે આ દરેક મુદ્દાઓને તમે એક મેચ તમે કરી શકશો. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. ઓકે, વિભાગ ડી તરફ જ્યારે જોવા જઈએ તો નીચેના પ્રશ્નોના તમારે 100 થી 120ના શબ્દોમાં જવાબ તમારે લખવાના રહેશે. અહીંયા કુલ 5 × 4 છે, 5 પ્રશ્નો 4, બરાબર, એટલે 20 માર્કનો તમારો વિભાગ ડી રહેશે. સૌથી પહેલો પ્રશ્ન જોવા જઈએ તો પ્રાચીન કાળની ભારત ગણિતશાસ્ત્રમાં ખૂબ જ પ્રગતિ સાધી છે તે વિસ્તારપૂર્વક સમજાવો. તો તમારે ગણિતશાસ્ત્ર વિશે લખવાનું રહેશે. જે પાઠ નંબર 5 છે, ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. આ પાઠની અંદર આપણને જે પાના નંબર 30 ઉપર આનો જવાબ આપણને જોવા મળશે ગણિતશાસ્ત્ર વિશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 જોઈએ. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે. આ વાક્ય સિદ્ધ કરો. જે વાસ્તુશાસ્ત્ર છે કે કોઈ પણ મકાન હોય, કોઈ પણ મંદિર હોય, કોઈ પણ સ્થાપત્ય છે એને કઈ રીતે ગોઠવવું જેથી કરીને એ સારી રીતે વ્યવસ્થિત એ રહી શકે. ઓકે, તો એ વાસ્તુશાસ્ત્ર છે. એ વાસ્તુશાસ્ત્ર વિશેની જે માહિતી છે એ પાના નંબર તમને 40 ઉપર જોવા મળશે આ 5મા પાઠની અંદર. ત્યાર પછી જોવા જઈએ તો 36મો પ્રશ્ન. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા જે સંસ્થાગત સુધારાઓ જણાવો. કયા સંસ્થાગત સુધારાઓ છે? તો પાઠ નંબર 10ની અંદર પાના નંબર 86 ઉપર તમને જોવા મળશે. અહીંયા મેં સુધારાઓ બતાવવામાં આવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આનો જવાબ ખરેખર કેવો આવશે. બરાબર, તો એ વસ્તુ તમે જોઈ શકશો કે સંસ્થાકીય સુધારાઓ કયા છે. તમે દરેક વસ્તુ વાંચી પણ શકો છો અથવા તો તમે એને ક્લિયર પણ કરી શકો છો કે આપણે કઈ વસ્તુઓ લખી છે અને કઈ વસ્તુઓ આપણી બાકી રહી ગઈ છે. તો આ રીતે તમે એને જોઈ શકશો. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ પ્રશ્ન નંબર 37 તરફ. ગરીબી ઉદ્ભવના કારણોની ચર્ચા કરો. પાઠ નંબર 17ની અંદર પાના નંબર 135 ઉપર આ ગરીબી ઉદ્ભવના આપણને કારણો જોવા મળશે. ગરીબી કયા કારણથી ઉદ્ભવે છે, એના કયા કારણો હોઈ શકે છે, તો એ દરેક મુદ્દાઓ આપણને અહીંયા જોવા મળશે. આ બધા મુદ્દાઓ આપણે લખવા ફરજિયાત છે તો જ આપણને સારા એવા માર્ક્સ મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સારી રીતે તૈયારી કરી હશે તો એ વ્યવસ્થિત પણ લખીને આવ્યા હશે. એના અથવાની અંદર આપણને જે પ્રશ્ન પૂછાયો હતો કે ભારતમાં બેરોજગારીના સ્વરૂપોની ચર્ચા કરો. સ્વરૂપો એટલે કયા? આ ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રસન્ન કે છુપ્પી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, બરાબર, અને શિક્ષિત બેરોજગારી. આવી અલગ અલગ 6 બેરોજગારીઓ છે એના મુખ્ય સ્વરૂપો છે.
તો આ સ્વરૂપો વિશે તમારે એની અંદર ચર્ચા કરવાની હતી। ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ। 38મો પ્રશ્ન, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 શું છે અને તેના હેતુઓ જણાવો। તો એ જે છે એ આપણે લખેલું છે કે અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહાર પ્રાપ્તિ। કેન્દ્ર સરકાર દ્વારા 5મી જુલાઈ 2013ના રોજથી આ વિષય અમલમાં આવ્યું છે। તો શું છે એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે અને તેના હેતુઓ છે એ હેતુઓ તમને અહીંયા નીચે જોવા મળશે। કુલ 1, 2, 3, 4 અને 5 આ રીતે 5 આપણને હેતુ જોવા મળશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ જેટલા પણ પ્રશ્નો હતા એ પ્રશ્નો અહીંયા મૂકેલા છે। અને બીજું કે અહીંયા જે તમારે એક નકશો પૂછાયેલો હતો, ઓકે, નકશો પણ મેં સારી રીતે અહીંયા પૂરીને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને આપણને ક્લિયર થઈ જાય કે કયું સ્થળ ક્યાં આવેલું છે। જો સૌથી પહેલાં આપણે દચ્ચી ગામ જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં છે। જો આ બાજુનો જે ભાગ છે એ લદ્દાખનો છે, આ બાજુનો જે ભાગ છે એ જમ્મુ કાશ્મીરનો છે। એટલે તમે જ્યારે પણ ટીક કરો તો આવી નિશાનીઓ સાથે તો કોઈ પણ બીજી નિશાની સાથે પણ તમે આવું દચ્ચી ગામ બતાવી શકો છો, જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે। અને કસ્તુરી મૃગ માટે આ દચ્ચી ગામ સૌથી વધારે જાણીતું આપણે જોવા મળશે। ત્યાર પછી આપણે બીજો જોઈએ તો કર્ણાટકનો જે કુર્ગ પ્રદેશ છે, ઓકે, કોફીના ઉત્પાદન માટે સૌથી જાણીતો આપણે પ્રદેશ આ જે વિસ્તાર છે કર્ણાટકનો પ્રદેશ આપણે છે, ઓકે, બતાવવામાં આવેલો છે। તો આ જે ભાગ છે કુર્ગ પ્રદેશ છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો લોખંડ પોલાદનો જે સંકુલ છે આ ઓડિશા છે। અને ઓડિશાની અંદર જે ઉત્તર ઓડિશા છે, આ ઉત્તર ઓડિશાની અંદર રાઉરકેલા આપણે જોવા મળશે। તો ચોક્કસ સ્થાન આપણે બતાવીશું જેથી કરીને આપણને પૂરતા માર્ક્સ મળી શકે છે, અને પેન્સિલનો ઉપયોગ કર્યો હશે તો જ તમને આના માર્ક્સ મળશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ, અહીંયા જે બ્રહ્મપુત્ર નદી છે એમાં અહીંયા સાદિયા અને ત્યાંથી ધ્રુવી સુધીનો જે માર્ગ છે તમને બતાવવાનો કીધો છે, ઓકે। તો આ રીતે કુલ 4 માર્કનો જે છે એ નકશો તમારે પરીક્ષાની અંદર પૂછાયો હતો। તો એના જે સ્થાનો છે અહીંયા મેં તમને બતાવેલા છે। સંદર્ભ સૂચિ પૂરવી ખૂબ જ જરૂરી છે। અહીંયા મેં તમને કુલ 1 થી 4 ક્રમ બતાવ્યા છે। તો 4 ક્રમની સાથે સાથે આવી નિશાનીઓ પણ તમારે અહીંયા બતાવવાની રહેશે, જેથી કરીને જોનારને ક્લિયર થઈ જાય કે તમે આ સાચું લખ્યું છે, વ્યવસ્થિત લખ્યું છે, જેથી કરીને તમને પૂરતા માર્ક્સ પણ મળી શકે છે। વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય હિન્દ।